થતો હોય આજે ઘણા સંતોની હાજરી છે, બધા સંતોને વંદન છે સાહેબ. એથી વિશેષ પ્રેમમાંના ભજનની કિંમત એની જે ભજનની તાકાત હતી સાહેબ, કે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ આવી અને ભજન ગાય સાહેબ. એ કેવડું એનું ભજન હશે, નકર આવા કલાકારોની તારીખ પણ ન મળે સાહેબ મને તમને. એ આ ભજન હોય જેમનું ખોળિયું સાચું હોય, જેમનું દિલ ચોખ્ખું હોય, બધાને સમદ્રષ્ટિથી સમજતા હોય, એનું નામ જ સાધુ કહેવાય છે સાહેબ. એમ નામ સાધુ નથી કહેવાતું. એ નિમિત્તે ભંડારા નિમિત્તે આજે સાધુ સમાજનો મેળાવડો, આખું તરેડ ગામ, બીજા સંબંધી મેં કીધું એમ પરણાવવા પુત્ર પુત્રીને વિશ્વના વ્યવહારથી વિવાય મળતા સુખ મળે ત્રિલોકના તહેવારથી. પણ એમાં જો કોઈ ક્લેશ થાય તો એ જ કાળો કેર છે, મૂર્ખ સંબંધી જો મળે તો જગત આખું ઝેર છે સાહેબ. એવા હારા હગા પોતાના ભારુવટ રાખી કે આજ એવી જગ્યાએ મારે જવું છે, એમના સ્વયંસેવકોને ધન્યવાદ છે સાહેબ. ક્યાં ક્યાંથી દૂર દૂરથી આવે છે અને ભગવતીની કૃપા છે, સાધુ સંતોની કૃપા છે. કોઈ નીચી પોસ્ટમાં નથી સાહેબે જેમ વાત કરીને કે ભણતર, તમારે જેવું ભણતર લગભગ ક્યાંય નથી, જ્યાં જોઈને અધિકારીઓથી માંડીને એક પછી એક. એટલે આ એક સંતોની કૃપા છે, આપણા રોટલાની કૃપા છે. આપણે કોકને ખવડાવ્યું હોય તો ભગવાનની નોંધ ન્યા થાય છે. હેમંતભાઈ ભજનમાં કીધું ને સાહેબ, ને આવીને પૂછશે કે તારે કેટલા બંગલા છે, કેટલી તારે મોટરું છે, કેટલી તું સાહેબી ભોગો. આ કાંઈ નહીં પૂછે કે કેટલાનું હારું કર્યું ને ઈ પૂછશે. એટલે તું જોજે બાપ, આયા તો એતે રાણે રમગે એતે ગયે નિરાશ, ધરતી નો થઈ રાજા રામની અને ના પૂરી કોઈની આસ. જગતની અંદર આ તો ધરા છે સાહેબ, મારે ને તમારે માપવાનું રે, બાકી કપાય નહીં કોઈના બાપથી સાહેબ. ઈ તો માં છે આ ધરતીની અંદર. એક આપણે આ જે જન્મભૂમિ છે, આપણી આ ધરતી છે ભૌમ, ઈ માને ભૂલી ગયા છે. હું તમે એક જન્મદાતા, જન્મ જે દેવાવાળી છે ઈ માને ભૂલ્યા હોય, અને કોઈ આપણી કુળદેવી પરાશક્તિ હોય એને ભૂલ્યા હોય સાહેબ. તો જ અવળા રસ્તા પૂજે, નકર કોઈ દિવસ અવળા રસ્તા ન પૂજે. સાધુ સંતોની નજીક હું તમે જાય તો સાહેબ સંતોની એટલી બધી આપણી ઉપર કૃપા થઈ જાય છે કે આપણા અવળાના હવળા કરી દે. ઈ તાકાત સંતોમાં છે સાહેબ. એક એક સંતો એવા થઈ ગયા છે. એટલે આવી અમારે કરસનદાસ, એમનો સ્વભાવ તો એમાં હું સાહેબ સરળ સ્વભાવ, બહુ સારા વ્યક્તિ અને મારા ખાસ મિત્ર. અમારે બધો આખો પરિવાર, મોરારભાઈ છે, વસંતભાઈ છે, વસંતભાઈ એ વસંતદાસ પણ અહીંયા ઊભા છે. આ બધા એક મિત્રતાથી દાવાથી હું આવ્યો છું. કોઈ ઓલા કેમ દિલથી આવ્યો છું, બિલથી નથી આવ્યો. એટલે એક સારું લગાડવા માટે નહીં, પણ એક પરિવારને સાહેબ. અને આ સાધુ સમાજના અમે ભંડારાના ઘણા બધા કાર્યક્રમો કરતા હોય છીએ સાહેબ, પણ આ એક અનેરો આનંદ એને હોય છે કે હે ભગવાન શિવ, હે અખિલ બ્રહ્માંડના નાથ, તારે જે આત્મા આવ્યો છે, અમે પરિવાર રાજી ખુશીથી કહીએ છીએ બાપ. કેની પાછળ રોવું પડે મારે તમારે? કેની પાછળ? જેનું કાંક રહી ગયું હોય બાકી એના પાછળ ભાવનું રોવું પડે મારે તમારે. કે ફલાણા દાદા હોત તો એટલું કામ આપણે થઈ જાય, ઓલું આમ હોત તો એના આવડા આવે. પણ નહીં સાહેબ, જે અખિલ બ્રહ્માંડના નાથને પ્યારો થઈ જતો હોય એનો તો હરખ જ હોય છે કે હે નાથ, તે તારી પાસે જે આત્મા આવ્યો તો એને તે સ્વીકારી લીધો, એટલે આથી મોટો કોઈ ઉપકાર હોય ન હગે. શરીરે ધર્યા લાલ પ્રીતમ શું વાગા, પંચ રંગ ધરી બેગ વાગા વડાવડ માથે, ખુલ્લા કેચ વાકા જોતા નારીયું વારણા લીધ જાકા. હે અખિલ બ્રહ્માંડના નાથ કનૈયા, હે ઠાકર, હે શિવ, તારી તો હું અમે ગુણગાન ગાઈ હગીએ. પણ એક દરિયાની અંદર એક અંજલિ ભરો, ત્યાં આપણી અંજલિ જેટલી વાર આ અથેળીની અંદર રહે એટલી વાર મારું તમારું સાહિત્ય એની પાસે ગુણગાન ગાવાનું છે. સમંદરના વખાણ બસ એટલું કે ભાવ રાખજો. હે ભગવાન, અમે તમારા ઉપર ભાવ રાખવાના. પરમાત્માને ગમે તારે વિનવો, તારે અહીંયાથી જાવું, કોઈ દી આમ ન જાવું સાહેબ. સ્વાર્થથી કોઈ દી કોણ ભલાને પૂછે, કોણ બુરાને પૂછે, આ મતલબથી છે સૌને નિષ્ઠા. આ તો બહુ સમયની અંદર તમે જીવી રહ્યા છે. એટલે આખા પરિવારને એક બધા જે અહીંયા એટલા મહેમાનો હતા, બધા પરિવાર બધા વતી, કરસનદાસ વતી, એમના પરિવાર વતી આપ બધાનું અહીંયા જે તમે અહીંયા આવ્યા છો ભજનમાં, એ બધાનો ખૂબ ખૂબ આભાર. બાકી તો મેં કીધું એમ સમય બધાને કાપવાનો છે. બાકી આપણે એમ કહીએ છીએ કે હું નાના, આપણે એમ થાય કે 18 વર્ષનું 5 વર્ષનું બાળક મોટું થાય છે, મોટું થાય છે. ના ભાઈ ના, બાળક મોટું નથી થતું. ભગત બાપુની કડીમાં સાંભળો તમે સાહેબ, ગાડીના પૈડા માર્ગ કાપે એ એવું હોને જોને સમજાય. કેડો કોઈથી કપાણો નહીં ભાઈ, કેડો કોઈથી કપાણો નહીં, એના પૈડા ગોતરી જાય. જીવ
જીવડો પોતે પોતાને ખાય પોતે પોતાને ખાય એનો પછી સેવટે જોને સમજાય જીવડો પોતે પોતાને ખાય કાગ હસતો કાગ એવા બાળકને આવજો ને આ જગતની અંદર બધાને એમ થાય છે કે હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન કારણે આ જગતમાં હું કોઈ અરે આપણે એમ કે હું મારો છું હું છું હું ના તું તારો પણ નથી કારણ કે બાપ એમ કે છે કે દીકરો મારો છે માં એમ કે દીકરો મારો છે ભાઈ એમ કે ભાઈ મારો છે બેન એમ કે ભાઈ મારો છે મામા મોહાળ બધા મારું હવે જાજી મિલકતના જાજા વારસદાર હોય ને તો એ ટ્રસ્ટીમાં જ હોપાય એટલે તું તારું નથી ભાઈ જગતની અંદર આમાં તો જીવી લેવું પડે માપી લે તું પોતે પોતાનું પાપજી પોતે પોતાનું માપ એ તને તારો જીવડો દેશે જવાબ પૂછી લે તું તારા મનડાન પાપ બીજે ક્યાંય પૂછવાની જરૂર નથી જ્યારે અંત વેળાએ આમાં જમરાજાના દર્શન થાય ને ત્યાં 3 મિનિટની અંદર આપણે આખો ઇતિહાસ આખો જીવન ચરિત્ર કહી દેતા હોય છે કે મેં આ કર્યું પછી પસ્તાવો શું કામનો ભલા માણા ગળનાસ્તી આખડી એને તળિયે સળગે તાપજી આગળ આપણે એમ થાય કે બહુ હારો માણસ આપણે આમ બહુ ઓલા કે હલવાઈ જાય પછી બધાને હારો બહુ લગાડવું પડે કે કા અરે ભાઈ તમારી વાત હોય પણ અંદર તો જીવડો બોલતો જ હોય આ ખોટા વખાણ કરવા પડે બાપ એ નકર આવું ન હોય બાકી જનેતા તો જનેતા છે મોઢે બોલું બાતા મને હાચે નાનપણ આભરે મોટો બધા આ ધરતીને ઠપકો જનેતાને દેવામાં આવ્યો છે માને જનની જણતો ભગત જણ કા દાતા રે માં હે જનેતા તારે એવા વીર પુરુષને એવા સંતોને જન્મ દેવાનો છે જનની જણતો ભગત જણ કા દાતાર કા સૂર નહીતર રેજે વાંદની તારું મત ગુમાવીશ જનેતા તો જનેતા છે સાહેબ 14 વર્ષ રામ વનોમાં ગયા અને પછી જયારે અયોધ્યામાં પધાર્યા ને ત્યારે આખી અયોધ્યા જેને કહેવાય ફૂલડે લટલુમ થઈ ગયેલા આ જ્યાં હોય ને નીકળ્યા ફૂલડીથી હેરીઓ હણકારવામાં આવી અને એમાં આખી અયોધ્યા ઊભી થઈ કઈક તો એક બાજુ આમ ઉભા હતા ને રહ આંગળે રોતા હતા પણ એ આંસુ હરખના હતા સાહેબ મારો રામ આવ્યો ગડગડતી દોટ કાઢી અને માના ચરણમાં પડીને કીધું કે હે માં તું ન હોત તો રાવણની તાકાત કેવડી હતી મને ખબર હે માં તું ન હોત તો મને હનુમાન જેવો ભાઈ પણ ન મળ્યો હોત હે માં તું હોત તો દુશ્મનોના બળનો માપ હું ન લઈ શકતો માડિયા બધું તારો છે પ્રતાપ માડી મને વિગત લાગી સાર માંગા બધું તારો છે પ્રતાપજી પિતાજીના બાપને કાને પડે કઈ માગ્યું મારા વચન બાકી છે આપી દો કે બોલો તમે કહો તો માથું આપી દઉં માથું દેવાની જરૂર નથી તો કે તો આખો અયોધ્યા આપી દો છેલ્લે તો એમ કીધું છે કવિઓએ કે સાહેબ હું ભિખારી બનીને ભિક્ષા માંગુ પણ વન નો દે મારા રામને આ કેટલી જનતાએ માથે પથ્થર મૂક્યો છે સાહેબ એ તો વિચાર કરો તમે બાપ રામ અને સાહેબ માથું જા નમાયું ને આમ માની સામું જોયું ભગત બાપુ કે માડિયા બધો તારો છે હે પ્રતાપજી તારો છે પ્રતાપ એ માડી મને વિગત લાગી સાર અને તારો છે પ્રતાપજી ભાઈ
એ મારા વન જવાની વાત પિતાજીના કાને પડી મારા વન જવાની વાત પુત્ર વિયોગે પ્રાણ તજ્યા પુત્ર વિયોગે પ્રાણ તજ્યા મળજો દશરથ બાપ અને તારો છે પ્રતાપ તારો છે પ્રતાપ આડી માનવી તારો છે એ માં મને લંકાના રણમાં રાવણના માપના ખબર ન હોત તે મને 14 વર્ષ વનવાસ ન દીધો હતો. અને હવેની કડી સાંભળજો સાહેબ, ભગત બાપુની વાણી તો આહા જેની પાતળી જીભમાં શારદા સેપ્રસન હૈયામાં રોજ કરતી હિલોળા દેવના ગણસમો વપતો ડાયરો અને ધોધ જાણે પડે ગંગ ધારા મૂછ દાઢી કેસ મસ્તક તણા જમાવટ વાતની સુજ ઝુલ્લો કાયમાં શિરોમણ છે કળી કાળમાં દીપ તો કવિવર કાગ દુલાભાયા કાગ તો દુલાભાયા કાગ છે. આ કે આ શાસ્ત્રોનો નિચોડ કરે અને કાગવાણીમાં સાહેબ નાખ્યો છે સાહેબ. એના તો કવિઓ એના અર્થો કરે તો આપણને એમ થાય કે ઓહો તારી વાણી છે સાહેબ. તજી નારી તજી એને નિંદ્રા એને તજા માતન તાકજી. હે માં ભાઈ કેવો હોય લંકાના રણમાં પ્રાણને તજિયા જેને લંકાના રણમાં પ્રાણને તજિયા એ મને મળજો લખમણ ભાઈ અને તા બધો તારો છે પ્રતાપજી. હવે સાંભળજો ત્યાંનો હું ને ત્યાંના વાંદર્યા એ બધો ઘડીક નો મેલાપજી. કપી આખા કુળ ને હોયવું ઓલા કપીએ આખા કુળ ને હોયવું એ ઓલા જપી મરણ નો જાપ ધનેતા બધો તારો છે પ્રતાપ. આ બધું બોલવા માટે રામને મેં તમે નથી જોયા, કૃષ્ણને મેં તમે નથી જોયા. કહા રામ કહા લખન નામ રહ્યા રામાયણ કહા કૃષ્ણ બલદેવ પ્રગટ ભાગવત પુરાય. વાલ્મીક શુક્લ કવિતા ન કરંતા કવન સ્વરૂપ સેવતા તો મન કવન જાન ધરંતા રાજસી કહે જગ રાણા પૂંજો પાવ કવેસરા. કવિઓ નો હો કે સંતો નો હો તો ભજન ની તાકાત ની ખબર ન પડત મને તમને. આ ઘણાના જે સંતો છે ઈ ભજન પી ગયેલા છે તે જ તમને ભગવો ફેરી નીકળી ગયા છે ગલક કિનારી. આ તો બધું મારું તારું છે, આમાં મારે કાઈ ન લીધા જેવું હોય. અને જીવનની અંદર સાહેબ ધ્યેયથી જે તમે લાગો ને ધ્યેયથી એક જ લગ્ન લાગવી જોઈએ. હજી તમે જીયાવો સાહેબ આયા ગડકા સ્ટેટ કહેવાય, ગડકા ગામ રાજકોટ પાસે આવેલું છે સાહેબ. તાકા કાઠિયાવાડમાં કોકદી ફૂલો પડ ભગવાન હું કારણે ભરવાડના દીકરા મૂળું ભગત સાહેબ ઠાકરને આમ જો જીવા ત્યાં સુધી બીજ હોય એટલે ઠાકર દ્વારા દ્વારકા જવાનું, હાલીન દ્વારકા જવાનું, હાલીન દ્વારકા જવાનું. અને પછી તો ગઢપણ આવ્યું હલાય એવું હતું નહીં. પછી કનૈયાને કીધું કે એ ઠાકર અત્યાર સુધી હું તારે ત્યાં આવ્યો, હવે તું એકાદો ધક્કો મારે ત્યાં નહીં ખા. અને ઘોડલા લઈને આવ્યો તો હજી હું પ્રમ દિવસ દર્શન કરીને આવ્યો છું ગઢકા. હજી ઘોડાના ડાબલા ને હજી કનૈયાનો પગ છે સાહેબ. માથું ટેકાવો તો ઠાકર અહીંયા ધક્કો ખાય અને ધક્કો ખાય. પણ અહીંયાનો ભાવથી કરો જો હાકલો તો ઢીંગલો નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ સુકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં. રાતે ભજન પૂરા થાય છે અડધી રાતે અને મૂળદાસ બાપુ સાહેબ અરે ભજન પૂરા થાય હાદુળપીર ત્યાંથી નીકળે છે સાહેબ. અને અમરમાની ઝૂંપડી પાસે આવીને આમ આયલા ને કાક અવાજ આવે છે, વાતો કરતા હોય આમાં એવો અવાજ આવે છે એટલે તરત જ જોયું કાક કોક બોલે છે ઓરડીમાં. અમરમાં તો એકલા છે તો અંદર બીજું કોણ છે? કમાડ ઠપ કર્યું, કમાડ ઉગડ્યું નહીં, કોણી મારી અને કમાડ ખેડીને અંદર જાય તો અમરમાં પોતે એકલા બેઠા બેઠા ભજન કરે છે. માને પૂછે છે માં અહીં કોઈ હતું?
ના બાપા એમ મને કઈ ખબર નથી, ગોતી લે ને. નજર કરે, કાંઈ દેખાણું નહીં, કાણું નહીં, ક્યાંય બારી નહીં, ક્યાંય નહીં, ઝૂંપડી પેક. તું કોણ હશે? અને આમાં દેવીદાસ બાપુ બેઠા હતા. ભાઈ આવી આવે, આવી આવે મારી પાસે. શું કહેશો તું? કે બીજું કાંઈ નહીં, માં એકલા ઓરડાઈના અંદર ઝૂંપડીમાં અંદર બેઠા છે, ભજન કરે છે. પણ મેં સાંભળ્યું કાનો કાન કોક બે જણા વાતું કરતા, આમાં માં કોકારે વાતું કરતા હતા. કોણ હશે? કે બીજું કોણ હોય? એનો દીકરો હોય. હે કે બીજું કોણ હોય? એનો દીકરો હોય. કે પણ દીકરો માં તો આણો વળીને હજી જાતા હતા ને વસાડે દેવીદાસ બાપુ ના આશ્રમ આવીએ તો દીકરો કે જાને માને પૂછ્યા ને મને હું લેવા પૂછો તું સાહેબ જાય હો મા પા માં 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 તારી લીલા મન નથી સમજાતી. માં મને કહેતો કરો તારો દીકરો કોણ છે? કે મારો દીકરો બીજું કોણ હોય? મારો દીકરો તું છો, મારો હાથું મારો દીકરો છે. કે માં હું તો ભજનમાં તક જોઈ જો આમ બે ભાગ કર્યા, બે હાથું કરી નાખ્યા ઉપર કે આ મારો દીકરો હાથું છે. સાહેબ ભજનની તાકાત તો જો. અને પછી માએ કીધું છે કે હવે સવારે સમાધિ ગળાવો, હવે અમારે જીવાયની આજથી હાથું તને હું આપી દઉં છું આ આશ્રમ. અને સવારે બીજના દિવસે સાહેબ માં અમરમાન દેવીદાસ બાપુની સમાધિ ગણાતી. આ ભજનની તાકાત, આ સંતોની તાકાત છે સાહેબ. એની ક્યાં વાત કરો? એ હાદુળભુઈ સાંઈ સેલાણી સાહેબ. આ ભજનની તાકાત તમે જોવો સાહેબ. એ એમનામ નથી મફતમાં મળતા. અને આ ધરાએ તો પુરાવા પણ માગેલા છે, પુરાવા માગેલા છે. એમાંથી પ્રસાર થવું, અગ્નિમાંથી પ્રસાર થવું, તે તમે સાહેબ કાંઈક રતન બનો, એમ નામ ન બોલાય સાહેબ. સાંઈ સેલાણીને કહેવામાં આવે છે જાઓ તો માં મરિયમને બહુ દુઃખી કરે, માં હુરમને બહુ દુઃખી કરે છે, તમે જ્યાં તો જાઓ તો તપાસ કરો તો કેમ હું ત્યાં બધા હેરાન કરે છે. અને સાહેબ ત્યાં જાય છે દ્રોળ પાસે, માને ગોતે ક્યાંય જડતા નથી. પછી છેલ્લે છેલ્લે માં કબરની અંદર, કબ્રસ્તાનની અંદર બેઠા છે. અરે માં હું ક્યારનો તમને ગોતું છું, હાલો તમને બરફ તેડાવે છે. તેવું પેરપ નહીં થયું મને કાંઈ બસ સારું છે સારું છે. પણ માં હજી એ વાત વિલાવ હાલે છે, એકબીજાને ચર્ચા વિચારણા થાય છે. એમાં જનાદો આવે છે, હરેક મુસ્લિમ લોકો હારે સાથે બધા જનાદો લઈને આવે છે. આમ જોયું કે ઓહો એક તો હતા થતા, બીજા સાંઈ સેલાણી પેલા આ બબે છે કે પૂછ્યું સાંઈ સેલાણીને પૂછે છે કે હવે અમે આપણા રામ કરતા અલ્લાહ આપણો હારો નથી? કે નહીં, રામ રહીમ બધા એક જ છે. ભજનમાં કોઈ એવું વારો તારો ન આવે, જ્ઞાતિવાદ ન આવે. એમાં કે એટલો બધો તાકાત હોય તો કાંઈક થોડોક પુરાવો આપતા જાવ તો અમને વિશ્વાસ આવે કે આ જે નનામી છે એને બોલતી કરો તો હું હાસો કહું. અને સાહેબ ડંકી આમ માથે અડાડે, સાહેબ દેવીદાસ સામેથી અમાર દેવીદાસ. એક નહીં હજારો વર્ષોથી જે કબરો હતી એની માથે જેની ઉપર ડંકી અડાડે એમ સાત દેવીદાસ તો આમ અવાજ આવે અમર દેવીદાસ, અમર દેવીદાસ. આ ભજનની તાકાત કેવડી છે સાહેબ, તમે વિચાર કરો. આ સંતો નથી મફતમાં. એટલે કીધું કે વ્રજ રોવે હરી વિનવે હરી પ્રેમ મે ઘેલા હોય. દીકરા ખાંડીને ખવરાવે ઈ મારો કાઠિયા વાડી કોઈ સાહેબ. આ ભજનની તાકાત છે. એવા અહેમદભાઈ પાસેથી, પદ્મશ્રી અહેમદભાઈ પાસેથી આપણે બહુ ભજનો સાંભળ્યા. હું પણ મારી રીતે, હજી સેજલબેન છે એમને તાળીઓથી વધાવો. અહેમદભાઈને એકવાર જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લો બહુ. અને આજ દિલથી બહુ એને મજા પણ આવી છે આખા કાર્યક્રમની. ધરેડમાં પ્રોગ્રામ તો મજા જ આવે. 2 વાગે તો આપણે ગોતવા પડે પણ સરસ ભજનો જે માણાને શબ્દ સાંભળવા છે ને એની જ મજા છે. બાકી હવે તો ક્યાં કેવું પડે એમ છે, જેમ જાય એમ ફાવે એમ. નામાસરણ તો ભાગી આવે. હા, ગુરુમુખી વાણી તો ક્યાંક જ સાંભળવાની. તો ઓલા કે મારમી લોકો સમજી શકે સાહેબ. હે હીરાને તો ઝવેરાથી જ પાર કહે ને, બીજા તો કોણ પાર કહે. એટલે આજે એક એવા આત્મા પાછળ, ભંડારા પાછળ હું તમે આજે સંત મેળાવડાની અંદર હું તમે આવ્યા છીએ. દર્શનદાસની ખૂબ લાગણી હતી. એટલે ભગવાન શિવને યાદ કરીએ.